उनकी डॉटर के लिए उनको एस्ट्रोलॉजी कंसल्टेशन करना था, तो उसके लिए आज उनका हमने ऑनलाइन अपॉइंटमेंट बुक किया है। अभी कुछ देर में उनका कॉल आएगा और उनका एस्ट्रोलॉजी कंसल्टेशन में करूंगा। ये देखिए, ये क्लाइंट का कॉल आ गया है। अब मैं ये कॉल को रिसीव करूंगा, स्पीकर पे रखूंगा और कंसल्टेशन होगा। हेलो हेलो, हाँ ધવલભાઈ તમે સ્પીકર પર રાખો મમ્મી પર હા કાંઈ વાંધો નહીં। બસ હવે તમે કંઈક સારું સારું કયો અમારી શિવાની માટે એટલે સારું સારું કહું કે સાચું સાચું કહું, પહેલા એ કહો। સાચું 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 ને સારું ભેગું હા, જો તો એના કેરિયરના પોઈન્ટ ઓફ વ્યૂથી એનો ગોલ્ડન પીરિયડ છે ને બહુ સારો ચાલુ થવાનો છે। એના માટે થોડોક ટાઈમ આપણે રાહ જોવાની છે, બાકી એનો ફ્યુચર બહુ જ બ્રાઇટ છે। ફ્રોમ ધ બિગિનિંગ ઓફ 2027 એક્સિલન્ટ પીરિયડ છે એનો કેરિયર વાઇઝ। એને ક્યાંય પાછળ ફરીને જોવાનું નથી, સૌથી પહેલો પોઈન્ટ છે। શી વિલ ગ્રો લાઈક એનીથિંગ, બહુ સારું આગળ વધશે। હવે અત્યારે સ્ટાર્ટ કરી અને 2027 સુધી શું, એટલે લગભગ આપણી પાસે 2.5 યર છે, 2.5 વર્ષ છે। તો 2.5 વર્ષમાં શું, હવે એમાં એવું છે કે અત્યારે એની પાસે જોબ નથી, તો જોબનો જે પહેલો યોગ છે ને ધેટ ઇઝ સ્ટાર્ટ આફ્ટર 10th ઓફ સપ્ટેમ્બર। આ યરમાં 10 સપ્ટેમ્બર થી લઈને દિવાળી સુધીમાં એનો જોબનો ફર્સ્ટ યોગ આવે છે। પણ એને છે ને શું ધ્યાન રાખવાનું છે કે જોબમાં એને એની એક્સપેક્ટેડ સેલરી નહીં મળે અને એક્સપેક્ટેડ ડેઝિગ્નેશન નહીં મળે। થોડું ઘણું 19-20 હોય, થોડું ઘણું ઓછું બી હોય ને, તો મારું પર્સનલ સજેશન એવું છે કે એક વખત એને સ્ટાર્ટ કરી લેવું જોઈએ। કેમ કે અત્યારનો એનો જે 2.5 યરનો પીરિયડ છે ને, ઇટ ઇઝ અ લિટલ સ્ટ્રગલિંગ પીરિયડ। એમાં એને હર્ડલ ઓબ્સ્ટેકલ બી બહુ આવશે ને, હમણાં સ્ટ્રગલિંગ પીરિયડ છે। તો એ જે સ્ટ્રગલિંગ પીરિયડ છે એમાં શું થાય ખબર છે કે આપણી બધી ડિમાન્ડ કે આપણી બધી ઈચ્છાઓ છે ને એમાં પૂરી ન થાય, આપણે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે એમાં। તો થોડીક સેલરી ઓછી મળે, યા તો આપણને ડેઝિગ્નેશન થોડુંક લોઅર મળે। તમારે છે ને જોબ કઈ કંપનીમાં ગોતવાની ખબર છે? તમારે છે ને MNCs માં યા તો ફોરેન કંપનીમાં ટ્રાય કરવાની। ઇન્ડિયન કંપની તમારે નહીં પકડવાની। ઇટ શુડ બી આઈધર MNC ઓર અ ફોરેન કંપની। અને જો ઇન બિટવીન તમને ગમે ત્યારે ફોરેન જવાનો ચાન્સ મળે જોબના પર્પસથી, તો તમારે ડેફિનેટલી એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી લેવાની। જેટલું તમે ત્યાં ફોરેનમાં જશો એ બી તમારા માટે સારું છે, યા તો પછી અહીંયા તમે MNC કે ફોરેન કંપનીમાં કામ કરશો એ બી તમારા માટે વધારે સારું છે। તમે ટ્રાય કરતા હશો તો સામેથી કઈ શું કહેવાય રિસ્પોન્સ જ નહીં આવતો હોય, એવું થાય છે અત્યારે? હા એવું છે, હવે એવું છે। એવું જ છે ને? હા, એટલે અત્યારે એ છે જ, મને દેખાય છે કે તમે ગમે એટલા ઇન્ટરવ્યુ આપો કે તમે એપ્લિકેશન આપો, કંઈ બી કરો, પણ સામેથી કંઈ આવતું જ નહીં હોય અત્યારે। હા નથી આવતો, કઈ રિસ્પોન્સ નથી આવતો, એટલે ખાલી આપણે સ્ટ્રેસ થઈ જાય કે શું છે આવી રીતે। ના, કશું નથી, કોઈ ચિંતા કરવાની નથી। એ 10 સપ્ટેમ્બર પછી દિવાળી સુધીમાં એને યોગ મળી જાય છે। આ જોબ મને ઇન્ડિયામાં જોવાની કે બહાર જોવાની? મને બહાર જવાનું વધારે મન હતું, તમે કહો આઉટ ઓફ ઇન્ડિયા જવાનું બહુ ઈચ્છા છે। હા, તો હમણાં અહીંયા મુંબઈમાં બી જોઈ રહી છે ને બહારગામ બી છે, તો વધારે સ્કોપ ક્યાં લાગે છે તમને? આઉટ ઓફ ઇન્ડિયા છે કે અહીંયા પણ છે ઇન્ડિયામાં પણ? જો મેં એ જ કીધું તમને, ઇન્ડિયામાં કે મુંબઈમાં એને કાંઈ બી કરવું હોય ને તો ફોરેન કંપની યા તો મલ્ટીનેશનલ કંપનીમાં કરવાનું, અને ફર્સ્ટ પ્રેફરન્સ ફોરેનને આપવાનો। જો ફોરેન જવાનો ચાન્સ મળે, ફોરેન જવાની જોબ મળે તો આરામથી જતા રહેવાનું। ઓકે 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 હા, અને જોબ માટે હું હમણાં કન્સલ્ટિંગ ને આવું ગોતું છું, તો that also we can see કે કયું જોબ જોવાનું કે કયું સેક્ટરમાં જોવાનું। હા, એ પણ મેં લખેલું છે, તમારે કન્સલ્ટેશન બેઝ જોબ વધારે કરવાની। ઓકે ઓકે હા, એમાં તમને વધારે સારું સક્સેસ છે। એટલે ભાભી મેં તમને એ જ વસ્તુ કીધી ને કે ડિસેમ્બર 26 સુધી તો એને એની ઈચ્છા પ્રમાણેનું મળવાનું નથી। હવે એ કન્સલ્ટેશનનું ગોતશે તો કન્સલ્ટેશનમાં નહીં મળે, બીજું કંઈ મળશે। માનો કે કન્સલ્ટેશનમાં મળ્યું અને એની એક્સપેક્ટેડ સેલરી હશે X અમાઉન્ટ, તો એને X કરતા 20-30% ઓછી ઓફર આવશે। તમે સમજ્યા? હવે માનો કે એને એની એક્સપેક્ટેડ સેલરી મળી ગઈ તો એને ડેઝિગ્નેશન એ પ્રમાણેનું નહીં મળે, ડેઝિગ્નેશન મળશે તો બીજા કંઈક પ્રોબ્લેમ હશે। એ સ્ટ્રગલિંગ પીરિયડ છે એટલે એને આવું ચાલવાનું જ છે, એક નહીં તો બીજી રીતે। ઓકે ચાલશે, હવે હા ઠીક છે, આપણે આ મોટી કંપનીમાં ટ્રાય કરીએ। હવે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ છે એ છે રિલેશનશિપ માટે અને મેરેજ માટેનો, બરાબર? આઈ મીન એનો યોગ આવે છે, એની ઓપોર્ચ્યુનિટી આવે છે, પણ ધેટ ઇઝ ઓલસો ઇન 2027, યા તો એના પછી, એની પહેલા નથી। એટલે હજી 3 વર્ષનો ટાઈમ એને લગ્ન માટે બી છે। ગોતો પણ કઈ મેળ નહીં પડે, અને એકદમ પર્સનલી કહું તો બહુ ઉતાવળ નહીં કરતા, કેમ કે વધારે ઉતાવળ કરશો, ફોર્સ કરશો તો બ્રેક થવાના યોગ છે। એના કરતા બેટર છે એને શાંતિથી કેરિયરમાં ધ્યાન આપવા દો 3 વર્ષ, અને એને પહેલા કેરિયર પર ધ્યાન આપવા દો। વધારે ઉતાવળ નહીં કરતા, નહીં તો બ્રેક થઈ જશે, ચોખ્ખું કહું છું તમને। 27 પછી એને યોગ છે।
નહીં તેમ થાય ટાઈમ પર થઈ જાય એટલે હું બધી ગાય કરતી હોય ને કહું કે જો એવી રીતે પણ ઠીક છે યોગ જ નથી તમે કેટલી પ્રમાણે કરશું આપણે અત્યારે બી તમને હું કહું, તમે ગમે એટલું ગોતતા હશો કાં તો પ્રપોઝલ આવતા જ નહીં હોય અને તમે પ્રપોઝલ આપતા હશો તો રિસ્પોન્સ નહીં આવતો હોય. સિમ્પલ છે. બરાબર. હા બસ એ જ છે. બરાબર છે. અને એના માટે એ વસ્તુ સારી બી છે અને કેરિયર ઉપર ફોકસ કરવાનું જ છે. એને લોંગ ટર્મમાં કેરિયર પર એનું એક કેરિયર જ એને કામમાં આવશે લોંગ ટર્મમાં. ઓકે અચ્છા 2027 થી એનું ટર્નિંગ પોઈન્ટ છે. બધું ધીરે ધીરે ફર્સ્ટ ક્લાસ થઈ જશે. તમારે પછી કોઈ ચિંતા નહીં થાય. અત્યારે થોડુંક છે પણ હવે તમે આ સમજી લીધું ને એટલે હવે તમારી બી એન્ઝાઇટી ઓછી થઈ જશે. પેશન્સ રાખવાની, શાંતિથી કામ કરવાનું. ઓકે હવે બીજું કે જે એને લગ્ન કરવાના છે એના માટે જો એના ફોરેનમાં મેરેજ થાય તો એના માટે વધારે ફેવરેબલ છે. યા તો અહીંયા આગળ મેરેજ કરીને પછી ફોરેન જતા રહે તો પણ એના માટે વધારે સારું છે. અને યા તો કોઈ ફોરેનર જોડે લગ્ન થાય તો પણ એના માટે સારું છે. આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખજો. હા, હવે એ જે તમે મને કીધું ને આપણી વાત થઈ ને એના પછી જે મને યોગ દેખાતો હતો અને તમે ટોટલી ના જ પાડી કે આવું કંઈ છે જ નહીં આની અંદર, બરોબર? ધેટ મીન્સ કે પછી મને થયું કે તમારો બર્થ ટાઈમ જે તમે મને આપ્યો છે ઇટ હેઝ ટુ બી કરેક્ટેડ. એને રેક્ટિફાઈ કરવાની જરૂર છે. એટલે પછી મેં તમને કેટલા બધા ક્વેશ્ચન પૂછેલા, તમને ખબર હશે. તો એ બધા ક્વેશ્ચન પરથી મેં આખું રેક્ટિફાઈ કર્યું તમારો બર્થ ટાઈમ અને બધું પ્રોપરલી કરેક્ટ કર્યું. તો એક એક વસ્તુ મેચ થઈ જાય છે. એના પછી તમે ઘણા બધા ક્વેશ્ચનમાં મને હા પાડી, પપ્પાનું આમ છે, ભાઈનું આમ છે, મમ્મીનું આમ છે, એ બધું તમે મને યસ કીધું બધું, બરાબર? એટલે એના પછી મેં બધું રેક્ટિફાઈ કર્યું. પણ ઇન શોર્ટ એટલું કહું કે અત્યાર સુધી યોગ જ નતો. હવે યોગ હજી બી આવશે એપ્રિલ 27 પછી. હમણાં એ બી યોગ નથી. નહીં એકલા નહીં રહેવાનું. આગળ જતા તમારે ફોરેન જતા રહેવાનું. હા, એવું છે. હવે એના માટે બી તમને એક વસ્તુ કહું છું, મારે ખાસ કહેવાની છે કે તમારી જો હવે તમારી ડોટર છે એટલે તમે બધું એના માટે વિચાર્યું તો હશે જ. બટ આ કુંડલી જોઈને મને જે લાગે છે એનાથી તમને એક વસ્તુ કહું છું કે ફ્યુચરમાં શિવાનીનું બી એક ઘર એનું પોતાનું થાય એવું પ્રોવિઝન તમે કરી રાખજો કે શિવાનીના નામ પર પણ એનું એક પોતાનું ઘર હોય. હા, બસ એ તમારો પ્લાન પરફેક્ટ છે. પણ તમને એકદમ હજી સાચી દિલની વાત કહી દઉં, આ જે ઘરમાં તમે રહો છો ને એ ઘરમાં છે ને વધારે રહેવા જેવું નથી. જેટલું બને ને એટલું ત્યાંથી શિફ્ટ થઈ જાવ. હવે 3-4 વર્ષ છે તો રેમેડીઝ કરીને હમણાં એટલો કાઢી નાખો ટાઈમ. પણ આ ઘરમાંથી જલ્દી શિફ્ટ થઈ જાવ અને બંને છોકરાઓને સારું એક બીજું પ્રોપર વાસ્તુ પ્રમાણે ને બધું સારું ઘર થાય ને એવું કરજો. પણ શિવાનીના નામે એક ઘર હોય એવું પ્લાનિંગ કરજો ને કરજો. 100%. હા, અને આ ઘરમાં છે ને આ ઘરમાં બહુ ઇન્ટરેસ્ટ નહીં રાખતા. તમે એકવાર રેમેડીઝ ના કરાવી હોય તો બી કઈ વાંધો નહીં. પણ આ ઘરમાંથી બને એટલા જલ્દી નીકળી જાવ તમે. બીજું કે યુ હેવ ટુ બી વેરી કેરફુલ અબાઉટ યોર હેલ્થ. આર યુ ગોઈંગ ટુ જીમ ઓર આર યુ ડુઇંગ એક્સરસાઇઝ રેગ્યુલરલી? હા, સો ધેટ યુ હેવ ટુ કન્ટિન્યુ જીમ અને તમારી હેલ્થનું ધ્યાન તમારે હમણાં રાખવાનું છે. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારે કાંઈ ન કરવું જોઈએ. એ બધું રેમેડીઝ ને પૂજા ને મંત્ર ને બંત્ર બધું ખાલી ફ્રેન્કલી સ્પીકિંગ કોઈ મતલબ નથી એનો. જે ટાઈમ કાઢવાનો છે એ કાઢવાનો છે. લોજિક અને તમને પ્રેક્ટિકલ વસ્તુ મેં સમજાવી દીધી. બસ તમે એના પર ધ્યાન આપો અને તમે આના માટે ટ્રાય કરો એટલે તમારું થઈ જશે કામ. અત્યારે મારે તમને ખોટા ઓલા રત્ન પહેરાવું ને ખોટા ખર્ચા કરવા હોય તો કરાવી શકું, પણ કોઈ એનો અર્થ નથી, એનું કોઈ રિઝલ્ટ નથી, એટલે હું તમને નથી કરાવતો. હા, ડેફિનેટલી તમે એક વસ્તુ કરી શકો. આપણે જે વાસ્તુની રેમેડીઝ ને બધું કરશું એમાં આપણને સારો ગ્રોથ મળે, ઓપોર્ચ્યુનિટીઝ મળે, એના માટે બી આપણે રેમેડીઝ કરશું. એટલે એ રેમેડીઝ ઉપર આપણે વધારે ધ્યાન આપીએ. રાધર દેન ઓલા મંત્ર કરો ને પૂજા પાઠ કરો ને આ ને તે બધું નથી કરવાનું આપણે કઈ. અને એનાથી એને ઓપોર્ચ્યુનિટી સારી મળશે એટલે એ આગળ ધીરે ધીરે વધશે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી એમાં. હા, 3 વર્ષ નીકળી જાય અને એમાં એવું હશે તો હું એને પર્સનલી અમુક ક્રિસ્ટલ્સ ને એવું આવે છે ને એને આપણે વાસ્તુની રેમેડીઝ ની સાથે જોઈતું હશે તો આઈ વિલ ગીવ ઇટ ટુ શિવાની કે એને થોડું હેલ્થમાં બી સારું રહે. અને એનું આજે અત્યારે થોડોક સ્ટ્રગલિંગ પીરિયડ વાળો છે તો એ પીરિયડ એનો સ્ટ્રગલ ઓછી થાય એમાં એ હું કરી આપીશ. ચાલશે ઠીક છે.